યાદ રાખજો, સંસારીને સંસારમાં મજા આવે, ધર્મીને ધર્મમાં મજા આવે. સંસારીને ધર્મમાં કષ્ટ દેખાય અને ધર્મીને સંસારમાં પીડા દેખાય. અમારો ને તમારો ક્યારે મેળ જામવાનો નથી. નેવર. એકવાર જ્ઞાન આવી જાય તમારા આન્સર બદલાઈ જાય. જ્ઞાનીના આન્સર અને અજ્ઞાનીના આન્સરમાં ફરક હોય છે. એકનો સાચો હોય ને એકનો સારો હોય. અજ્ઞાનીનો ખોટો ન હોય, સાચો હોય પણ સારો ના કહેવાય. મેં વચ્ચે તમને કીધું હતું ને, નાનું બાળક, નાના બાળ મુનિ 10 વર્ષની ઉંમરે ગોચરી ઓરવા વહેલા પહોંચી ગયા સૂર્યોદય સમયે, અને વહુએ શું કીધું? આટલા વહેલા? અને ફટાક દઈને જવાબ આપી દીધો, હું જે જાણું તે નવી જાણું તે જાણું જી. મને ખબર નથી મારું મૃત્યુ ક્યારે આવવાનું છે, માટે હું આ માર્ગે નીકળ્યું. સાચું બોલો પંકજભાઈ, તમારી ઉંમર કેટલી? જલ્દી. કેટલી? 72. નીચે બેસો છો, બહુ ફિટ છો. 35 વાળા ઉપર ચડી જાય છે. મને તો ક્યારેક એમ થાય છે કે હવે છે ને તમે લોકોએ નક્કી જ કર્યું, બરાબર રાજુભાઈ? આ જ ખુરશીને આ જ રો, બરાબર ને? આ તો જાણે તમે નાટકનું ઓડિટોરિયમ બનાવી દીધું છે કે અમારી ભાઈ આ સીટ છે. 4 મહિના જે ભાઈ જે બેન એક જ સીટ ઉપર બેસશે એને સંઘ તરફથી આ ખુરશી ભેટ આપવામાં આવશે. તમારા પાટલો ઘરે લઈ જવાનો. 72. ઓલા બાલ મુનિએ જ્યારે આવો જવાબ આપ્યો ને, બહુ ખુશ થઈ ગઈ કે આટલા હોશિયાર નાની ઉંમરમાં. નાના મહારાજને થયું કે આ બેન બહુ ચકોર છે ને બેને એટલું, નાના મહારાજે એટલું જ પૂછ્યું, બેન ઉંમર કેટલી તમારી? બેને કીધું 10 વર્ષ. અંદર સસરો બેઠો હતો, પતિ ઉઠ્યો, આ બે હું રક્ષક કરે છે? સાંભળવા તો દે, દરવાજાની પાછળથી સાંભળે છે. તમારા મિસ્ટરની ઉંમર કેટલી છે? 3 વર્ષ. તમે હો તો સીધા બહાર આવો ને. હું માંડું જ હવારમાં. હવે સાંભળો, તમારા સસરાની ઉંમર એ હજી ઘોડિયામાં છે. મારા તો ચાલ્યા ગયા, પરંતુ વહુને જ્યારે પૂછવામાં આવ્યું સસરાએ, બેન આ સવારમાં તમે હું નાટક કરતા હતા? આ નાટક નહોતું, આ મહારાજ બહુ હોશિયાર હતા, એમણે મને પૂછ્યું તારી ઉંમર કેટલી? એટલે મેં 10 એટલા માટે કીધા કારણ કે હું 10 વર્ષથી ધર્મ પામી છું. તમે જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી તમારી ઉંમર ચાલુ થાય છે. એ પહેલાંની ઉંમર એ સંસાર વધારવા માટેની છે, ઘટાડવા માટેની નથી.